નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય યુટ્યુબ ચેનલ ઇકોનોમિક્સ વિથ પ્રજાપતિ ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 5 ગરીબી. આ પ્રકરણનો બીજો વિડિયો. આ પ્રકરણનો ગુણભાર 10 ગુણનો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક ગરીબીના નિર્દેશકો વિશેની સમજૂતીનો અભ્યાસ કરીશું. બોર્ડની પરીક્ષામાં 5 ગુણમાં આ સવાલ પૂછાય છે. ગરીબીના નિર્દેશકો. ગરીબીના નિર્દેશકો કોને કહી શકાય? તો ધ્યાન આપો. ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. બીજો અર્થ છે, દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે. એના માટે આપણે ગરીબીના નિર્દેશકોનો અભ્યાસ કરવા. નિર્દેશકો એટલે કે માપ છે. આ કે કેવી કેવી પરિસ્થિતિ હોય તો આપણે ગરીબ કહી શકીએ. તો ગરીબીના નિર્દેશકો જોઈએ તો ગરીબીનો પહેલો નિર્દેશક નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. બીજો કુપોષણનું પ્રમાણ. ત્રીજો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. ચોથો તબીબી સગવડો. પાંચમો નિર્દેશક પીવાનું પાણી. છઠ્ઠો શૌચાલયની સુવિધા. સાતમો રહેઠાણ. આઠમો વીજળીની વપરાશ. નવમો શિક્ષણ. દસમો આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. અને 11મો નિર્દેશક બેરોજગારીનો ઊંચો દર. એમ ગરીબીના નિર્દેશકો કેટલા છે આપણા અભ્યાસક્રમમાં? 11 છે. તો આપણે 11 સમજાવવાનું પૂછાતું નથી મિત્રો, પણ 5 ગુણમાં પૂછાય ત્યારે આપણે 5 થી 6 નિર્દેશક સમજાવવાનો પ્રયત્ન કરવાનો. કોઈ પણ 5 થી 6 નિર્દેશકો સમજાવવાના. પણ બધા કેમ ભણવાના છે? કારણ કે એના રિલેટેડ વિકલ્પો 1 માર્ક્સના 2 માર્ક્સના પણ સવાલ જવાબ પૂછાઈ શકે, એટલા માટે. તો નિર્દેશકો ટોટલ કેટલા ભણવાના છે આપણે? 11. એમાં પહેલા નિર્દેશકની સમજૂતી મેળવીશું. નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે આની સમજૂતીમાં થિયરિકલ બાબતો વધારે આવશે, એટલે ધ્યાન આપજો. અને શક્ય હોય તમારી પાસે પુસ્તક પણ રાખજો. નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું? પહેલો પ્રશ્ન ઉદ્ભવે. તો કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, પછી તે ટકાઉ વસ્તુઓ હોય
કે બિન ટકાઉ હોય. કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. સાદી ભાષામાં તમને સમજાવું, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવતા મળે? તો એક વર્ષ દરમિયાન દેશના તમામ ફેમિલી કુટુંબોએ જે પણ ખર્ચ કર્યો હોય ટકાઉ વસ્તુઓ પાછળ કે સેવાઓ પાછળ, એ આખા દેશના કુટુંબોનો ખર્ચ ભેગો કરવાનો અને એના ભાગ્યા તે વર્ષની વસ્તી, એટલે જે આંકડો મળે તેને શું કહેવાય? માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. સાદી ભાષામાં કહે તો જો માથાદીઠ વપરાશી ખર્ચ ઊંચો આવે તો એનો મતલબ એ દેશમાં ગરીબી ઓછી છે. તો ખૂબ જ ઊંચો હોય તો નથી એમ પણ કહી શકીએ. અને જો આ વપરાશી ખર્ચ નીચો આવે તો એનો મતલબ એ થાય કે દેશમાં ગરીબીનું પ્રમાણ કેવું છે? વધારે છે. અને વિકસિત દેશોની તુલનામાં આપણા જેવા વિકાસમાન દેશોની જો વાત કરીએ તો એમના કરતાં આપણા જેવા વિકાસમાન દેશોનો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ખૂબ જ નીચો છે. એનું કોષ્ટક જોઈએ એટલે આપણને ખબર પડશે. જો આ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચની વિગત છે. 2005ના સ્થિર ભાવે યુએસ ડોલરમાં વર્ષ 2014ની વિગત છે. તો જુઓ, યુએસ એટલે કે અમેરિકામાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલું છે? 31,469 અમેરિકન ડોલર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જો ભાવ ગણીએ તો 70 રૂપિયા ભાવ છે અત્યારે હાલમાં ડોલરનો. તો એનો મતલબ ત્યાંનું એક ફેમિલી, એક કુટુંબ વર્ષે 22,02,830 રૂપિયા ખર્ચે છે. આપણી ઘણા વર્ષોની આવક પણ આટલી નથી હોતી. યુકે 25,828 અમેરિકન ડોલર, જાપાન 22,149 અમેરિકન ડોલર, પાકિસ્તાન 603 અમેરિકન ડોલર, ચીન 1,420 અમેરિકન ડોલર અને આપણું ભારત માત્ર 725 અમેરિકન ડોલર, 70 રૂપિયા ભાવે જો ગણતરી કરીએ તો 50,750 રૂપિયા આપણું એક ફેમિલી માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કરી રહ્યું છે. તો કયા વર્ષના 22 લાખ ખર્ચાય છે અને કયા 50,000? તમે તુલના કરી શકો છો. આના આધારે જ ખબર પડી જાય કે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધુ છે એવું 100% કહી શકીએ. ઉપરની માહિતી પરથી ધ્યાન આપો. ઘરગથ્થુ વપરાશી ખર્ચ 725 અમેરિકન ડોલર હતું. કોનું? ભારતનું છે. જે અમેરિકામાં 41,469 ડોલર, યુકેમાં 25,828 ડોલર, જાપાનમાં 22,149 ડોલર હતું. પાકિસ્તાનમાં 603 ડોલર ખર્ચ જોવા મળતું હતું. ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોની તુલનામાં ખૂબ જ એટલે કે ઘણું જ ઓછું જોવા મળે છે. તો પહેલો નિર્દેશક થયો નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. એટલે આપણે સ્વાભાવિક કહી શકીએ ગરીબી કેવી છે? અહીંયા વધુ છે. બીજું છે કુપોષણનું પ્રમાણ. કુપોષણ એટલે શું? તો કુપોષણ એટલે કે એવી પરિસ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકના કે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી, તેને કુપોષણ કહેવાય. ખોરાકમાં આપણને બધા ઘટકો મળવા જોઈએ, જો નથી મળતા તેનો મતલબ કુપોષણ છે. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે
ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. ભારતમાં કુપોષિત વ્યક્તિઓની માહિતી જુઓ આ મુજબ છે. કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ભારત દેશમાં 92-92માં 23.7%, 2000થી 2002માં 17.5%, 2005થી 2007માં 20.5%, 2010-12માં 15.6% અને 2014-16માં 15.2%. 14-16ની ટકાવારી વિકલ્પમાં પૂછાય છે, યાદ રાખજો. 2014-16માં ભારતનું કુપોષણ વ્યક્તિનું પ્રમાણ કેટલું હતું? 15.2%. તમને એક બીજી જાણકારી આપી દઉં. આખા વિશ્વમાં કુપોષણના પ્રમાણમાં ભારત બીજા ક્રમે છે. તો પરિસ્થિતિ કેટલી ખરાબ કહી શકાય. ઉપયુક્ત કોષ્ટકમાં જોવા મળે છે આપણને કે 90-92ના સમયગાળામાં ભારતમાં 23.7%, 2002થી 2005-07, 2010-12ના સમયગાળામાં અનુક્રમે 17.5%, 20.5% અને 15.6% હતી. વિશ્વના ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015 FAOના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. વિકલ્પ છે, યાદ રાખજો બરાબર. વિશ્વમાં બીજા નંબરે હતું, જે ગરીબીનો નિર્દેશ કરે છે. બરાબર, કુપોષણનું પ્રમાણ. ત્રીજો નિર્દેશક અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે કે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું જોવા મળે છે ભારતના લોકોનું. બાળ મૃત્યુ દર એટલે દર 1000 જેવી જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે કે બાળ મૃત્યુ દર. આપણે એમ કહી શકીએ બાળ મૃત્યુ દર ઊંચો છે, એનો મતલબ એ કહી શકાય કે આપણા દેશમાં નબળી આરોગ્ય સેવાઓ જોવા મળે છે, માટે ઊંચું આપણને જોવા મળે છે બાળ મૃત્યુ દર. જ્યાં અંડરલાઈન કરેલી હોય છે એ આપણા માટે મહત્વની વિગત છે. કોષ્ટક જો. અપેક્ષિત આયુષ્ય નોર્વેમાં કેટલું છે? 2014ના વર્ષ પ્રમાણે આધારિત 81.6 વર્ષ. અમેરિકામાં 79.1 વર્ષ. શ્રીલંકામાં 74.9 વર્ષ. ચીનમાં 75.8 વર્ષ. અને ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલું છે? તો 68 વર્ષ. તો જુઓ, બીજા વિકસિત દેશો કરતાં ઘણું ઓછું છે આપણું અપેક્ષિત આયુષ્ય. એનો મતલબ આપણા દેશમાં આરોગ્યની સુવિધાઓ ખૂબ જ નબળી છે, પોષણક્ષમ આહાર પૂરતા પ્રમાણમાં મળતો નથી. માટે બાળ મૃત્યુદરનું પ્રમાણ નોર્વેમાં બાળ મૃત્યુદર મિત્રો યાદ રાખજો 1000 શોધાય છે. નોર્વેમાં 2 છે, અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10 અને ભારતમાં 39 છે. એનો મતલબ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ આરોગ્યની સુવિધાઓ દેશમાં નથી. આ સાબિત કરે છે દેશ કેવો છે કે દેશમાં ગરીબીનું પ્રમાણ વધુ છે, અથવા સગવડો હોય તો પણ લોકો એનો ઉપયોગ કરી શકે તેટલી ખર્ચવાની એમનામાં ક્ષમતાઓનો અભાવ જોવા મળે છે. માટે આ મૃત્યુદર કેવો જોવા મળે છે? ઊંચો. તબીબી સગવડો જે અંડરલાઈનો કરી છે, મહત્વની વાત છે, તમે ધ્યાન ઉપર કેન્દ્રિત કરીશ, બાકીની વિગત તમે જોઈ લેજો. તબીબી સગવડોમાં
મોટાભાગે ડોક્ટરો, નર્સ અને કમ્પાઉન્ડરનો સમાવેશ થાય છે. બરાબર. બીજો પેરેગ્રાફ જુઓ. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે, એટલે આપણા જેવા દેશ. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી. પરિણામે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે. લોકો આવી સેવાઓથી વંચિત રહે છે. પરિણામે ગરીબી વધારે હોય છે. અંડરલાઈન વાળી વિગત ધ્યાન આપજો. વિકસતા એટલે કે ભારત જેવા દેશો, વિકસતા દેશોમાં દર 6000ની વસ્તીએ માટે માત્ર એક ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે. કેવું છે? વિકસતા દેશોમાં 6000ની વસ્તીએ માત્ર એક ડોક્ટર છે. તો તમને ખબર પડી જાય કે તમને સુવિધા કેવી મળી શકે. જ્યારે વિકસિત દેશોમાં દર 350 વ્યક્તિએ એક ડોક્ટર છે. તો સ્વાભાવિક છે ત્યાં આરોગ્યની સુવિધાઓ ખૂબ જ ચડિયાતી હશે ને યોગ્ય પ્રમાણમાં નિદાન થઈ શકતું હશે. જ્યારે આપણા ત્યાં કેવું છે? 6000ની વસ્તીએ માત્ર એક ડોક્ટર છે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. આ વિકલ્પો છે. કેટલા લોકો પામે છે? 1.7 કરોડ. અને આખી દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ બનેલા છે. વિશ્વમાં કેટલા લોકો છે? તો 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ બનેલા છે. અને એમાંથી 90% આપણા જેવા એટલે કે વિકસતા દેશોના કેસ જોવા મળે છે એડ્સના. તો સાબિત કરે છે કે તબીબી સગવડો આપણા દેશમાં નબળી છે. એનો મતલબ ગરીબ છીએ એમ આપણે કહી શકાય. ગરીબીનું પ્રમાણ ઊંચું છે. અહીંયા પીવાનું પાણી. પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં આપણા જેવા દેશોમાં મળતું નથી. કારણ કે તમને ખ્યાલ જ છે કે પાણીજન્ય પણ અનેક રોગો છે જેને કારણે લોકોનું મૃત્યુ થતું હોય છે અને લોકો રોગના ભોગ બનતા હોય છે. તો વિગત જુઓ. ત્રીજી લાઈન. 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. સ્વચ્છ પાણી કહી શકીએ અને ઘરે મળતું હોય નળ દ્વારા જ, કે ભરવા ન જવું પડતું હોય તેવા કેટલા છે? 2011 પ્રમાણે 63.3% કુટુંબો છે. જ્યારે 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલું પાણી મળે છે. એક 8.67% કુટુંબ એવા છે કે જેને નળ દ્વારા પાણી મળે છે પણ શુદ્ધ મળતું નથી. 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. અને આ બધા પાણીમાં આપણને ખબર છે કે એને કારણે ઘણા બધા રોગ ફેલાતા જોવા મળે છે. શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. કારણ કે વ્યક્તિને શુદ્ધ પાણી ન મળે, દૂષિત પાણી પીવે એટલે શું થાય? રોગથી પીડાય. રોગથી પીડાય એટલે કામ કરવાની કાર્યક્ષમતા ઘટી જાય. ઘટી જાય કામ કરવાની કાર્યક્ષમતા એટલે આવક ઘટે. આવક ઘટે ગરીબીનું પ્રમાણ વધી જાય છે. શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ હોય છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે અને એ માટે શૌચાલયની સુવિધાની માહિતી આપણે મેળવીશું. આખા દેશના જેટલા પણ મકાનો છે, એટલે કે 100% મકાન છે, કુટુંબો છે, આપણે એમ કહી શકીએ ને, 100% ફેમિલી,
એમાંથી મકાનમાં જ શૌચાલયની સગવડવાળા કુટુંબો કેટલા છે મિત્રો? માત્ર 66%. કેટલા કુટુંબો છે? 66% કુટુંબોને મકાનમાં જ એટલે ઘરની અંદર જ સુયોગ્ય શૌચાલયની સુવિધાઓ પ્રાપ્ત થયેલી છે એવું કહી શકીએ. જ્યારે આજે પણ આ સમયમાં પણ 34% કુટુંબો ફેમિલી એવા છે કે એના મકાનોની અંદર શૌચાલયની સગવડ નથી. એનો મતલબ એ લોકો શૌચ માટે ખુલ્લા સ્તરો પર જતા હશે એવું આપણે કહી શકીએ. અને એને કારણે શું થશે? સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ આવશે, ઉત્પાદકતા અને ઉત્પાદનનો નીચો થશે અને એને કારણે ગરીબીનું પ્રમાણ વધે છે. કારણ કે 34% બાળ શૌચ માટે જાય છે, તેને કારણે કીટકો ફેલાશે, પ્રદૂષણ થશે, રોગ થશે અને કાર્યક્ષમતા ઘટશે એટલે આવકો ઘટશે અને છેલ્લે ગરીબીનું પ્રમાણ દેશમાં વધે છે. રહેઠાણ મિત્રો, મકાનો પણ અસર કરે. સારી જગ્યા રહેતા હોય તો બરાબર છે, પણ આપણા દેશમાં રહેઠાણ પણ પૂરતા પ્રમાણમાં જોવા નથી મળતા અને એને કારણે પણ કાર્યક્ષમતાઓ ઘટતી જોવા મળે છે. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. વિકસતા એટલે કે ભારત જેવા દેશો. લોકો આજે પણ ગંદી ચાલો, ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પ્રવર્તતી ગરીબીનું એક માપદંડ છે. આનાથી જ ખબર પડી જાય કે ગરીબી વધારે છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે. રહેઠાણ મળે તો કેવા મળે છે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, એની અંદર ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ દ્વારા પાણી મળે છે કે નહીં, ડ્રેનેજ એટલે કે ગટરની સુવિધાઓ છે કે નહીં, વીજળી જેવી સગવડ ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. આ આંકડો આપણને સાબિત કરશે કેવી પરિસ્થિતિ છે. ભારતમાં પૂરતી સગવડવાળા મકાનોની તંગી છે. ભારતમાં મિત્રો 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહી રહ્યા છે, ત્યાં રહે છે. કેટલા લોકો? 60 કરોડ લોકો આવા મકાનોમાં રહે છે. એટલે કે એમ કહી શકાય કે ભારતમાં મોટા ભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. અને પૂરતી તે મકાનોમાં સગવડ પણ હોતી નથી મિત્રો. 8મો નિર્દેશક, વીજળીની વપરાશ. કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ કેવી છે દેશમાં? ખૂબ જ ઓછી છે. માથાદીઠ વીજળીની વપરાશ ઊંચી હોવી જોઈએ એવું કહેવા માંગે છે, પણ આપણા દેશમાં કેવી છે? ઓછી છે. અને ઓછી વીજળીની વપરાશ હોય એનો મતલબ એ ગરીબીનું પ્રમાણ ઊંચું છે એવું સાબિત કરે છે. 9મો નિર્દેશક, શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ સાક્ષર કોને કહેવાય? તો 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે, બાકીના નિરક્ષર છે. તેઓ મોટે ભાગે કેવા હોય છે? ગરીબ હોય છે. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 91% હતો, જ્યારે ભારતમાં કેટલો છે?
74.04%. યાદ રાખજો 2011ની ગણતરી પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલો છે? 74.04%. નેપાળમાં 60%, પાકિસ્તાનમાં 55%. જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. સ્વાભાવિક છે મિત્રો, જે વ્યક્તિ શિક્ષણ નથી મેળવેલું, તાલીમ નથી મેળવેલી, એ લોકોને મોટી વ્યવસ્થિત રોજગારી પણ નથી મળતી. તેની વિગત છે શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે દેશમાં ગરીબી શું થાય છે? વધે છે. વિદ્યાર્થી મિત્રો, એક બીજી વસ્તુ યાદ રાખજો, જે દેશોની માથાદીઠ આવક ઊંચી છે, બરાબર, તો આપણને એમ લાગે સાહેબ માથાદીઠ આવક ઊંચી છે તો ત્યાં ગરીબી નથી, પણ એવું નથી. એવા દેશોમાં પણ મોટા ભાગે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોય છે. એના માટે ત્યાં ગરીબી પણ ઊંચી જોવા મળે છે. માત્ર માથાદીઠ આવકથી નક્કી કરી શકાય નહીં. તો આપણો 10મો નિર્દેશક એ જ છે, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. અસમાન વહેંચણીથી શું થાય મિત્રો? ધનિક જે છે ધનિક જ બન્યા કરશે અને ગરીબ ગરીબ જ રહી જશે. એટલે એના એ જ પરિસ્થિતિ, ભલે માથાદીઠ આવક ઊંચી જતી હોય પણ ગરીબ તો ગરીબ જ હશે, એમાં કોઈ ફરક પડતો નથી. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં, આપણા દેશની જ વાત છે, 1991માં આપણે આર્થિક સુધારા કર્યા, એને કારણે શું થયું? ઊંચા દરે આર્થિક વૃદ્ધિ દેશની થઈ અને માથાદીઠ આવકમાં પણ ઝડપથી વધારો થયો છતાં સમસ્યા શું થઈ? આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડ ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા અને ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. એક સુખ સગવડ ભોગવતો ખૂબ જ ધનાઢ્ય વર્ગ છે અને સામે બીજી તરફ એકદમ ગરીબી રેખા નીચે જતો વર્ગ જોવા મળે છે. યુએસ, અમેરિકા એટલે કે અમેરિકા, યુકે અને ભારતની ટોચની એટલે કે ટોપ પરના જે ખૂબ જ ધનાઢ્ય લોકો છે, દેશના ટોચના 1% વસ્તી પાસે વાસ્તવિક આવકનો હિસ્સો કેટલો છે આ સાબિત કરશે. તો જુઓ, ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે? દેશની કુલ આવક થાય ને, એ કુલ આવકમાંથી મિત્રો દેશના માત્ર 1% લોકો પાસે કેટલો હિસ્સો છે આ બતાવે છે. યુએસએમાં 1998માં 15.2% હિસ્સો જતો હતો, 2012માં 18.9%. યુકેમાં કુલ રાષ્ટ્રીય આવકમાંથી 1% વસ્તી પાસે 12.5% જાય છે, વર્ષ 2012માં 12.7%. ભારતમાં 1998માં 9% અને 2012માં 12.6%. જોવા મળે છે કે 3 દેશોમાં આવકની અસમાનતામાં વધારો થતો જોવા મળે છે. બરાબર. એમાં વિકસતો દેશ ભારતમાં તફાવત કેવો છે? વધુ જોવા મળે છે.
બરાબર. એટલે કે આપણે એમ કહી શકીએ આર્થિક સુધારાથી જે લાભો મળ્યા 1991ને કારણે જે લાભો થયા છે, લાભ માત્ર કોને મળેલા છે મિત્રો? તો ધનિક લોકોને જ મળેલા છે. આ શું બતાવે છે કે ભારતમાં પ્રવર્તમાન ગરીબી જોવા મળી રહી છે મિત્રો. આ શું કહેવા માંગે એક વસ્તુ સમજી લો કે 2012માં ભારતમાં 12.6% હિસ્સો રાષ્ટ્રીય આવકનો છે. એટલે કે જો 2012માં એક ઉદાહરણ આપું કે 100 રૂપિયા રાષ્ટ્રીય આવક હોય, કેટલી? 100. 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક છે, બરાબર. હવે 100 રૂપિયા રાષ્ટ્રીય આવક આપણે દેશની છે, એનો મતલબ સામે 100 વ્યક્તિઓ છે. દેશની વસ્તી કેટલી છે? ધારો કે 100 છે, બરાબર. તો મિત્રો એનો મતલબ એ થાય કે ખાલી માત્ર એક વ્યક્તિ જે છે ને એની પાસે આવક કેટલી થાય છે? 12.6 રૂપિયા એની પાસે જાય છે. ટોપનો જે પહેલો છે ને ધનિક આપણા દેશ 100 વ્યક્તિમાંથી પહેલો વ્યક્તિ એની પાસે 12.6 રૂપિયા જાય છે. એનો મતલબ એ થયો મિત્રો કે બાકીના જે 99 લોકો વધ્યા એમની પાસે માત્ર 87.4 રૂપિયા જાય છે. એટલે 87.4 રૂપિયા કેટલા લોકો પાસે જાય છે? 99 લોકો પાસે. એનો મતલબ મિત્રો ટોપનો જે ધનિક છે આપણા દેશમાં પહેલો, એની પાસે એકલા પાસે 12.6 રૂપિયા જાય છે. બાકીના જે 99 લોકો છે એમની પાસે માત્ર 0.88 રૂપિયા જાય છે. એકના ભાગે કેટલા આવે છે? 1 રૂપિયો પણ નથી આવતો, માત્ર 0.88 રૂપિયા જાય છે. તો એક એવો વર્ગ છે જે 12.6 રૂપિયા લઈ જાય છે અને એક એવો છે જેની પાસે 0.88 રૂપિયા જાય. શું બતાવે છે? આવકની અસમાન વહેંચણી ખૂબ જ મોટી છે દેશમાં. એકની પાસે કરોડમાં વાતો કરીએ તો એકની પાસે 12 કરોડ રૂપિયા જાય છે અને એકની પાસે માત્ર 88,000ની આસપાસ કે લાખની આસપાસ રૂપિયા જતા જોવા મળે છે. આ શું બતાવે છે? આવકની અસમાન વહેંચણી છે. આ શું બતાવે છે? ગરીબીનું પ્રમાણ ઊંચું છે આપણા દેશમાં. અને છેલ્લો નિર્દેશક આપણો છે બેરોજગારી. તો સ્વાભાવિક બી તમને ખબર પડે જ્યાં બેરોજગારી ઊંચી હોય ત્યાં ગરીબી કેવી હોય? સ્વાભાવિક છે, વધારે જ હોય. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર છે કે બેરોજગાર છે તેમ કહેવાય. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી વિકાસ થયો, પણ કેવો થયો એની વાત કરી છે. 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી વિકાસ થયો છે, પણ સામે જેટલી રોજગારી વધવી જોઈએ એટલી વધી નથી. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્ર માટે 5.5% જોવા મળ્યો હતો. આ સાબિત કરે છે કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે, એટલે કે લોકોની આવકો ઓછી છે. એનો મતલબ દેશમાં ગરીબીનું પ્રમાણ પણ કેવું જોવા મળે છે? ખૂબ જ ઊંચું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે 11 નિર્દેશકો જોઈ લીધા. આ 11 નિર્દેશકો ભણ્યા પછી વિદ્યાર્થી મિત્રો, આ સવાલ ટોટલી થિયરિકલ છે અને આંકડાકીય માહિતી કામની છે. તો ઘરે પણ તમારે આ વિડીયો જોયા પછી
આપણા પુસ્તકમાં જે આ સવાલ આપેલો છે એ એકવાર અથવા તો એકથી 2 વાર વ્યવસ્થિત રીતે વાંચી લેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.